આ 31 ડિસેમ્બરના પ્રોગ્રામમાં ગોવા જવાનું થયું ને એમાં મેં અમદાવાદની એક આઈટમને જોડે લીધી હતી. કારણ કે ટિકિટ કઢાવી હતી મારા બાપુજી માટે. મારા બાપુજીએ છેક ટાઈમે નાવાની ના પાડી દીધી. પછી મેં મારી બાયડીને પૂછ્યું, મેં તું આવી છે? એમણે આવવા ના પાડી દીધી. સીટ ખાલી હતી. એક અમદાવાદી આઈટમ. કારણ કે હું આવું જોડે ગોવામાં મારા જેવાની બહુ કમી છે. મેં કહું તારા જેવાની કમી નહીં, તારા જેવા બહુ છે. એમ જ ગોવા બદનામ થઈ ગયું છે. મને લઈ જાઓ ને, તમારે ટિકિટ કેન્સલ તો થશે નહીં. મને કે આપણે આવીશું તો તમારો ખર્ચો વસૂલ કરી નાખીશું. મેં ચલો તો અમદાવાદી આઈટમ લઈને તમારો મિત્ર અમિત ખુવા ગોવા પહોંચી ગયો. પછી આ ગુજ્જુ ભાઈઓએ ગોવામાં શું કર્યું હોય તમને કહું સાહેબ. જેવા ગોવામાં અમે લેન્ડ થયા ને એવું તરત જ ગોવાની અંદર પેલા દરિયા કિનારે ભીડ જોઈ. મને કે બોસ આટલી બધી ભીડ કે આટલા બધા લોકો કે બધા જીવતા જીવતા એટલે આટલા બધા લોકો ગોવા ફરવા આવ્યા. અરે મને કા જોરદાર. મેં કહ્યું તું જીવનમાં પ્લેનમાં નહોતો બેઠો, ગોવા તને પહેલી વાર લઈને આવ્યો, કેવું લાગે? મને કા બહુ ભીડ છે અહીંયા, સિંગ ચણાની લારી કરવા જેવી છે. મેં કહું આને પ્લેનમાં બેહાડો તો આનું મગજ સિંગ ચણાની બહાર નહીં આવે. મેં કીધું આને ક્યાં કરવું? મેં કીધું પણ તું મોબાઈલ બંધ ના કરતો, મોબાઈલ ચાલુ રાખજે, તારા ઘરવાળા ચિંતા કરે. મને કા ના એ લોકોને ત્યાં આમ થવું શાંતિ. તમે મને અઠવાડિયું અહીં રાખતા હો તો હું રહેવા તૈયાર છું. ઘરમાં કોઈને ચિંતા થશે જ નહીં. મેં કહું તો ફોન ઓન રાખજે, કોઈના નવા વર્ષના મેસેજ આવશે હેપી ન્યૂ યર કહેવા માટે. ના કે આપણને કોઈ નવા વર્ષમાં ન્યૂ યરનો મેસેજ કરશે જ નહીં. મેં કીધું કે આપણા બધા ભાઈબંધોને એડવાન્સમાં મેસેજ કરીને કહી દીધું. એવું શું કહી દીધું કે બોસ ન્યૂ યરમાં હેપી ન્યૂ યર કહેવાનું નહીં. ઈચ્છા થાય તો 5 કિલો મીઠાઈ લઈને ઘેર આવી જવાનું. જેટલા બી દર્શક મિત્રો યુટ્યુબ પર અત્યારે જોવે છે બધાને કહું છું 31 ડિસેમ્બરની સૌથી પહેલા નવા વર્ષની 2022 તમને શુભકામનાઓ. અને જો ઈચ્છા થાય તો હેપી ન્યૂ યર નહીં, તમે તમારા સીધા મીઠાઈ લઈને ઘેર આવી જાઓ. તો પેલા ભાઈ કે એડ્રેસ તો આપો. તમારે બધું એડ્રેસ જ શોધી કાઢવું છે મારું. પણ મેં અમદાવાદી આઈટમને પૂછ્યું. મેં કહું તું યાર 7:30 વાગે મેં તને કીધું તું ઘેરથી તૈયાર રહેજે, 9 વાગ્યાની ફ્લાઇટ હતી. તું 7:30ની જગ્યાએ 7:45 સુધી બહાર નહોતો નીકળો, ક્યાં હતો? મન કે બોસ તમારા ભાભીને નવા વર્ષનું ગિફ્ટ આલતો હતો કે. મેં કીધું ત્યાં નવા વર્ષનું ગિફ્ટ આપ્યું ભાભીને એમ? મેં કીધું હા. મેં કીધું આ તારું બૈરું બીજા બધાના બૈરાને કહેશે, કોઈક અમને હેરાન કરશે, મારે ગિફ્ટ આપવી પડશે. ના ના કે તમારા હાલતા મને કે વાંધો નહીં. મેં કીધું ત્યાં શું ગિફ્ટ આપ્યું? મને બહુ ટાઈમથી મારી બાયડી કહેતી હતી બ્લેક કલરનો પ્લાઝો લઈ આપો, બ્લેક કલરનો પ્લાઝો. પ્લાઝો ના કહેવાય, પ્લાઝો કહેવાય. પ્લાઝો હવે હરખું જ છે કે બ્લેક કલરનો પ્લાઝો લઈ આપો. મને લઈ આપ્યો. મેં કીધું તારું બજેટ ક્યાંથી આવ્યું? મેં કીધું આ પ્લાઝો લેવા. ના કે ઘરમાં બાપુજીનો જૂનો લહેંગો પડ્યો તો કાળો કલર મારી દીધો. મેં કહું રિઝલ્ટ શું થયું? રિઝલ્ટમાં કંઈ નહીં, 2 દિવસથી તમારા ભાભી બહુ ખુશ છે કે. અને મેં કહું બાપુજી મને કે એમનો લહેંગો વધે છે. એ ભલે હોતા કે આપણું 9 વર્ષ સુધરી ગયું ક્યાં. પણ ગોવામાં અમે લોકો ગયા ને ક્લબની અંદર પાર્ટી કરવા માટે. અમારે પેલા ક્રૂઝ ઉપર નહીં જવાનું, ક્રૂઝ ઉપર. મેં કહું તું એક્ટિવા ભાડે લે, તું ક્રૂઝના લાયક નથી. મેં કીધું એક્ટિવા ભાડે લઈને કોઈ ક્લબમાં ઘૂસતા હતા. જેવા અમે પેલા ક્લબની અંદર ઘૂસ્યા ને એટલે એને જોયું મને કે અહીંયા તો બધું મસ્ત છે કે. મેં કહ્યું પણ પીવાનું નથી. મને કે થોડું ઘણું તો ચાલે. મેં કીધું પીધા પહેલા ચડી ગઈ તને. પીસ પછી કેવી ડીંગલી થઈશ કે ગરબા રમતી થઈ જઈ. મને કે વાંધો નહીં તો થોડું કરીને ભૈયા જાજુ ઢીંચ્યું. આ ફરક છે. બીજી બધી જગ્યાએ કદાચ તમે દારૂનું સેવન કરતા પીવો, અમદાવાદમાં ઢીંચે. ભૈયા ઢીંચ્યું. મને કે જિંદગી જલસો છે કે. મેં કીધું 9 વર્ષ છે. મેં કીધું આ રાજી થવાનું હોય, તું દુઃખી થાય છે, દારૂ પીને ગમની વાતો કરે છે. મેં કીધું મને કે 9 વર્ષમાં કઈ રાજી થવા જેવું નથી કે. મેં કીધું કે મને કે આ નવા વર્ષમાં ખાલી સાલ બદલાવાનો છે. સાલી અને ઘરવાળી તો એના એ જ રહેવાના છે. સાલું બદલીને શું કામ છે? મેં આખું બકા એવું નથી. 9 વર્ષ બહુ અદભુત છે. 2022 આવે છે એનો આનંદ મેળવો. મને કે કોરોના હતો 2020-21માં. 22 આવે છે એનો આનંદ નથી, એટલો તો 20 અને 21 જાય છે એનો આનંદ છે. મેં કહું ના પણ 22માં કોરોના નહીં હોય તું ચિંતા ના કર, બધા સ્વસ્થ હોઈશું. મને કે 2 મિનિટ ઉભા રહો. ગુડ બીજી બોટલ ઠોકી. મેં કહું કેટલું પીશ? મને કે મને જ્યારે હોશ હોય ને ત્યારે હું થોડું પીવું છું. મેં તો પછી તમે મને અત્યારે 2 દેખાવ છો, 4 અમિત ખુવા દેખાય એટલે પીવાનું બંધ કરી દઈશ. પણ મેં કીધું અમે 2 જ છીએ. મારી બાજુમાં ભાઈબંધ ઊભો છે, બેસો તો હજી ચડી જ નથી.
હજી તો હવે ચાલુ કરવાનું છે કે થોડી વાર એને સિદ્ધાર્થભાઈ સાહેબ આ માણસ અકળાવે મને કે મને બધું 8-8 10-10 દેખાય છે. મેં કહું હજી 2 નહોતું દેખાતું, 4 કરવાના હતા, 10 થઈ ગયા સીધા. મને કે બધું 10-10 દેખાય છે. બધું એક કામ કર તો ડૉક્ટર પાસે જઈએ. મને કે ક્યાં જઈશું ડૉક્ટર? આપણે અમદાવાદી છીએ, અમદાવાદી ડૉક્ટરનો જ ભરોસો કરીએ. મેં કહું ગોવામાં મારે અમદાવાદી ડૉક્ટર શોધવાનો. મેં ઇન્ટરનેટ પર ગૂગલ પર લખ્યું ગોવામાં અમદાવાદી ડૉક્ટર એક મળી ગયો મને. એક અમદાવાદી ડૉક્ટર મળી ગયો. ગોવામાં ક્લિનિક હતું, અંદર ગયા અને મને કહે બોસ બકા અવતારો. મેં કહું આ તો અમદાવાદી. ગોવામાં આપણી આઈટમ મળી ગઈ. મેં કીધું મેં કહું સાહેબ આના બધું 10-10 દેખાય છે. મને કે ઢીંગલી. મેં કહું હા પૂરી ઢીંગલી. મને કે ના પતતું હતું કા પીતા હશે. મેં કહું આને કહો. મને કે અત્યારે ના કહેવાય, ઉતરી ગયા પછી કહેવાય, અત્યારે કોઈ ફાયદો જ નહીં કે. તો ડૉક્ટર સાહેબે કીધું કે બોસ બેસી જા. તો બકા બોલ તને કેટલા દેખાય છે કે? તો પેલો કે સાહેબ મને બધું 10-10 દેખાય છે, 10થી ઓછું નહીં દેખાતું. સાહેબ કે એ બધું બરાબર, પણ એમાં 4-4 લોકો કેમ આવ્યા છો? શ્રીદત્તભાઈ સાહેબ મેં ગણ્યું. મેં કીધું સાહેબ અમે ટોટલ 2 છીએ. સાહેબ કે 2 પેગ મેં માર્યા, મને 4 દેખાય છે. એ સેમી ઢીંગલી તો હતો જ. પછી પાછો સામેથી એના ભાઈબંધને ફોન કરે આવી હાલતમાં કે હેલો કેમ છો, અમદાવાદી આઈટમ બોલું છું. મેં નામ બોલે, નામ ના કહેવાય, આપણને આખું ગામ આવી રીતે જ ઓળખે છે. સામેથી એનો ભાઈબંધ કે હેલો કેમ છો, મજામાં? ગોવા કેવું રહ્યું? અમિતભાઈનો પ્રોગ્રામ જોયો? પ્રોગ્રામ ગયો તેલ લેવા, આપણને આપણો પ્રોગ્રામ મળી ગયો કે. મેં કહું આ પ્રોગ્રામની વાત અમદાવાદ સુધી ના પહોંચે, જોજે તારા મારા ઘેરથી 2 જણા મારશે. મને કે વાંધો નહીં. પાછો કે ઓકે હેપી ન્યૂ યર. ફોન મૂકી દો. મેં કહું ઈયર ના કહેવાય, તારું અંગ્રેજી કાચું છે. પીધા પછી તને અંગ્રેજી બોલવા જોઈએ છે, આખા ગામને ખબર છે, પણ કાચું છે. હેપી ન્યૂ યર કહેવાય. મને કે ભાઈએ કાનનું ઓપરેશન કરાવ્યું છે, નવો કાન નાખ્યો. અમારી સેપરેટ વાત ચાલે છે, એમાં તમારે વચ્ચે ઘૂસવાનું નહીં કે. કર્યો પાછા દરિયા કિનારે ગયા. બીચ ઉપર બેઠા હતા. એટલી વારમાં ત્યાં ફોરેનરો જોયા એને. મને કે આ બધા વિદેશી લાગે છે. મેં કહું આ વિદેશી છે. મને કે આપણે બી વિદેશી જ પીધું છે, આપણે વાત કરાય કે. મેં કહું કર તારા ભરોસે. તો ત્યાં ગયા, એક છોકરીને વાતો કરતો હતો. છોકરી ફોરેનર હતી કે હેલો મી ફ્રોમ અમદાવાદ, હાઉ આર યુ, હાઉ ડુ યુ ડુ ના બોલાય એનાથી. એ કે હાઉ ડુ ડુ. એટલે પેલી છોકરીએ બહુ પ્રેમપૂર્વક સવાલ પૂછ્યો કે આર યુ મેરીડ? એટલે આણે જવાબ આપ્યો કે નો થેન્ક્સ. મેં કોઈ લગ્ન કરી છે એવું નહીં પૂછતો, કરેલા છે કે નહીં એમ પૂછે છે. મને આપણને એમ કોઈ ઓફર આપી કે આપણે ના પાડી દેવાની કે જો એવું ખોટી બબાલ ઘરે ના જોઈએ કે. બધું કેમ આપણને અવાર ઉતરી જશે, પછી ઇંગ્લિશ કોણ બોલશે કે? આ તો 24 કલાક ઇંગ્લિશ બોલે કે. આપણો કોટો આટલો જ હોય કે. પણ મેં કહું આ તારા માથામાં વાગ્યું છે. ફ્લાઇટમાં બેઠા ત્યારથી મને લાગ્યું તું બધું આ શું થયું. મેં કે કંઈ નહીં કે આપણે અમદાવાદથી ફ્લાઇટમાં બેઠા. મને કે અમદાવાદમાં ફ્લાઇટમાં બધી પેલી એર હોસ્ટેસ એ યારી અમદાવાદી હતી કે. મેં કીધું તો કંઈ નહીં, મેં ખાલી એટલું કીધું હતું કે મળશે કે ગોવા સુધી રાહ જોવી પડશે. તો મને કે આર્ય છૂટો ગ્લાસ માર્યો કે. મેં કીધું તું બગડ્યો નહીં કે? મેં કહ્યું છૂટો ગ્લાસ મારે એર હોસ્ટેસ એવું ચાલે? મેં કહું બગડ્યો. તો આર્ય અમદાવાદી સ્ટાઇલમાં જવાબ આપ્યો કે ભાઈલા એ બકા વાંક મારો છે, ગ્લાસ મેં માર્યો, તું હટી હું કરવા ગયો કે. મારે તો બરાબર ગ્લાસ છે ને મારી ટ્રેમાં જ મૂકો, તું હટી ગયો, એમાં તારા લમણે વાગ્યો કે. એ અમદાવાદી હતી, એમાં ક્યાં જવું બોલો. પણ ત્યાં ગોવામાં મને મારા 2-4 મિત્રો મળી ગયા ને, ગુજરાતી ફેન મળી ગયા, ઓળખી ગયા. તમે પેલા અમિત ખુવાના આ યુટ્યુબ પર શ્રીદત્તભાઈની ચેનલ પર જોઈએ એ જ ભાઈ ને. મેં કહું એ જ ભાઈ. મને કઈ પાર્ટી રાખો કે? મેં કહું જો આ પાર્ટીવાળી આઈટમ લઈને ફરું છું જોડે. આ આખું પાર્ટી આવી ગઈ. મને કેવું નહીં કઈ ગોવામાં તમારું કઈ ફેન મીટ જેવું રાખો. મેં કહું રાખીએ. આજે સાંજે ગોવાના સારામાં સારા બીચ ઉપર સારામાં સારી હોટલની અંદર તમે બધા આવી જજો. એડ્રેસ આપું છું. મેં કીધું રબડી, જલેબી, સમોસા, ભજીયા, હલવો, ગાજર, પૂરી, કાચોરી, આ બધી વસ્તુઓથી જે નુકસાન થતા હોય છે ને એના વિશે સેમિનાર યાર તમે તો જબરી કોમેડી કરો. મેં કહ્યું ધંધો એ જ છે ભાઈ. પણ છેલ્લે અમે લોકો ગોવાથી સાહેબ નીકળતા હતા ને ત્યારે મેં પીધેલી આઈટમને ખાલી એટલું પૂછ્યું. મેં કહું ભાઈ હવે આપણે અમદાવાદ ભેગા થઈ ગયા. મને કે ચાલો થોડી ઉતરવા માંડી છે. મેં કહું પણ આ નવું વર્ષ છે. મેં કીધું ઘરે જાય પહેલાં ઉતરી જાય એ જ સારું છે. પણ આ નવું વર્ષ છે. મેં કીધું નવા વર્ષમાં કંઈ રિઝોલ્યુશન કંઈક નવો નિયમ પ્રણ લઈને નીકળવાનો છે. મને કે નવું વર્ષ ટકીને કેટલું ટકશે કે
નવા વર્ષની વેલિડિટી કેટલી? મેં કીધું કેમ? મને કે આજ સુધી હિસ્ટ્રીની અંદર એક નવું વર્ષ મને કે 1 વર્ષથી વધારે ટકી શક્યું તો આ શું ટકવાનું? કે મેં આ બરાબર ચડી છે ને. તો એને બરાબર અમે પેક કરીને ફ્લાઇટમાં નાખીને સાહેબ એને ઘર ભેગા પાછા અમદાવાદ ભેગા લાવતા હતા. 31 ડિસેમ્બરની રાત પતી ગઈ હતી, 1 જાન્યુઆરીની સવાર હતી, 2022 આવી ગયું હતું. પેક કરીને એને ઘરે લાવતા હતા. રસ્તામાં એને મને કીધું મને કે અમિતભાઈ તમે મને ફ્લાઇટનો ખર્ચો કરીને છે ખોખારો નહીં ખાવાનો, મને કેવું નહીં ગળફો નહીં થૂકવાનો, મને કેવું નહીં છે ગોવા સુધી લઈ આવ્યા કે પણ આખા વર્ષ દરમિયાન મારાથી કંઈ બી ભૂલ થઈ ગઈ હોય, ગોવામાં મારાથી કંઈ બી ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લેજો, વાંક તમારો જ હશે, આપણો વાંક ના હોય. મેં કહું આવું કહે છે મને કે સારું સોરી પહેલેથી કરીએ કે મારાથી કંઈ બી ભૂલ થઈ ગઈ હોય કે હું કંઈ આડું અવડું બોલી ગયો હોઉં, કોઈક છોકરીની છેડતી કરી હોય ને તમારે માર ખાવો પડ્યો હોય, પેલા ડૉક્ટરના ખીચામાં જેમાં 200 રૂપિયા ચોરી લીધા હતા અને ચોરીનો ઇલ્ઝામ તમારા પર આવ્યો હોય, એવું તો ચોર્યા સોરી ભૂલથી ચોરાઈ ગયા હતા કે આ બધામાં તમને કંઈ તકલીફ પડી હોય તો થાય કરી લેજો, આપણે આવાને આવા જ રહીશું, તમારે આદત પાડી લેવાની કે પણ આવા મિત્રો ક્યાંક ને ક્યાંક ઢીંગલી થતા તમને 31 ડિસેમ્બરમાં જોવા મળે તો એને પકડજો. છેલ્લે જતા જતા એક મસ્ત વાત યાદ આવી ગઈ. અમદાવાદ એરપોર્ટ પર અમે ઉતરી ગયા. મેં કહ્યું એરપોર્ટ પર બરાબર આને ઉતરી ગયો હશે પછી જ લઈ જઈએ. 4 કલાક રોકાયા શ્રીધરભાઈ સાહેબ એરપોર્ટ પર, 4 કલાક. હવે બરાબર ઉતરી ગઈ ને પછી એને લીંબુ બીંબુ ચટાડીને ઘર ભેગો કરતા હતા અમે લોકો. રસ્તામાં હતા ને એટલી વારમાં પોલીસ તો ચેકિંગ, 1 જાન્યુઆરીની સવાર. હું ટેન્શનમાં, મેં કીધું કાલના છાપામાં આવશે અમિત ખુવા દારૂડિયા જોડે ઝડપાયા, મારું નામ બગડશે. મેં કહું આપણે અડતાય નથી. ત્યાં પોલીસવાળાએ વચ્ચે પકડ્યા, એમની પાસે પેલું મીટર હતું. તો મીટર હતું એટલે ડૉક્ટર પેલા પોલીસવાળાએ કીધું કે આ મીટરની અંદર ફૂંક મારો એટલે આમાં બતાવજો, જો 70 ઉપર હોય તો તમે પીધેલા, 100 ઉપર હોય તો તમે ઢીંગલી, અને 110 ઉપર હોય તો બેસી જાઓ, તમારું સન્માન કરીએ. તો એમાં સાહેબે પેલા વચ્ચે ભૂંગળું મોઢામાં નાખ્યું, આમાં અમદાવાદી સ્ટાઇલમાં, અને ઉતરી ગઈ છે. સાહેબ મને જરાય નહીં ચડી, બોલો બરાબર. મેં કહું સારું છે 90% ઉતરી ગઈ છે. એટલે સાહેબે કીધું ફૂંક મારો, એટલે પેલા ફૂંક મારી. સાહેબ કે શ્વાસ અંદર નહીં લેવાનો, બહાર કાઢવાનો. પેલો કે ટ્રાય કરું છું કે એક સાહેબ કે તું અંદર જ લેશે, આની અંદર જેટલી હવા હતી બધી ખાઈ ગયો સાલા, બહાર કાઢવાનો કે એ કે ટ્રાય કરું કે. બીજી વાર એને મૂંગળી મોઢા મૂકીને સાહેબે પેટમાં ગુમો માર્યો. હા સાહેબ કે નીકળી ગયો જો કે સાહેબ આવ્યું 40 ઉપર જ. મેં કહું હજી આને થોડી ઘણી તો પીધેલી છે જ, આવે 60 ઉપર તો આવવું જોઈએ, 40 ઉપર જ આવ્યું. સાહેબ કે તું બરાબર ફૂંક નહીં મારતો, બરાબર માર. પેલો કે ટ્રાય કરું. સાહેબ કે હજી તું બહાર જ લેશે કે. પેલો કે સાહેબ તમે ફૂંક મારીને બતાવો. તો પછી પોલીસવાળા સાહેબે ભૂંગળી હાથમાં લીધી, એમણે ફૂંક મારી, કાંટો 110 પર ગયો. સાહેબ કે જો આવી રીતે કરવાનું. પણ નવું વર્ષ સાહેબ બહુ અદ્ભુત હોઈ શકે જીવનમાં. એવું કહેવાય છે કે જેની ચા બગડી એનો દિવસ બગડ્યો. જેની ચા સવારમાં ખરાબ મળે ને એનો આખો દાડો બગડે, જેનું અથાણું બગડ્યું એનો વરસ બગડ્યો. એનું અથાણું ખરાબ હોય એટલે આખો વરસ જ બગડેલો છૂંદો ખાવો પડે, એનો કોઈ મેળ ના પડે. એ જ રીતે જેવો પહેલો દિવસ તમારો જાય ને એવું આખું વરસ જાય. આવું મેં ક્યાંક સાંભળ્યું હતું. તમે જોજો સવારના પોરમાં કંઈક રડવા બેસશો ને એટલે તમારે તરત જ પરિવારજનો કહે ના રડાય, સવારમાં આખો દાડો રડવું પડે. આ કેસ એવું બી કહેવાય છે 1 જાન્યુઆરીનો દિવસ જેવો જાય ને એવું આખું વર્ષ તમારું જાય. હું નહીં માનતો. કેવી હાલત થાય, 1 જાન્યુઆરીએ ભૂલથી ભાભીએ ભાઈને વેલણ માર્યું હોય તો આખી જિંદગી વેલણ જ મારે આખું વર્ષ શું. પેલો બિચારો હુજી જાય. અમને આમ ખબર છે કે 1 જાન્યુઆરી એવું તો કેવું થઈ શકે, મને એમ થાય છે 1 જાન્યુઆરીએ તમે દાળ ભાત ખાતા થોડી કે આખું વર્ષ દાળ ભાત ખાવાના. પણ હાઇપોથેટિકલી વિચારો તો એવું ના થાય. પણ નવા વર્ષના 1 જાન્યુઆરીના ઘણા બધા બીજા નિયમો પણ છે. એક ન્યૂ યર ઉપર એવું કહેવાય છે ને કે સાન્તા ક્લોઝ આપણને નાના છોકરાઓને સમજાવવા માટે હોય છે કે સાન્તા ક્લોઝ માટે તમે મોજામાં તમારી વિશ મૂકીને સૂઈ જાઓ ને એટલે સવારે સાન્તા ક્લોઝે વિશ પૂરી કરે. એથી બાળકોમાં શ્રદ્ધા ડેવલપ થાય, બાળકોમાં વિશ્વાસ ડેવલપ થાય, એનો આ કોન્સેપ્ટ છે. પણ મને એમ થાય છે કે ખરેખર આપણે તો કોમેડિયન બધું પોસિબિલિટીમાં વિચારીએ. ધારી લો કે સાન્તા ક્લોઝ ખરેખર હોત અને આમ સામે આવત કે બોલો બોલો સાહેબ તમે કોઈ કરવા તૈયાર, નવું વર્ષ છે તમારી એક વિશ પૂરી કરીએ, તો આપણે કેવી કેવી વિશ માંગત બધા. આપણે બધા તૈયાર જ બેઠા છે, તમે આવો આપણે લિસ્ટ બનાવીને બેઠા છીએ. સોર્ટિંગ કરીને એક ફાઇનલ કરવાનું બાકી જ ખાલી. એટલે પેલો આવે એટલે તરત જ સાન્તા ક્લોઝને કહે કે આવી ગયા ભાઈ. હા કે એ કે મારે ચાંદ ઉપર જવું છે, એક કામ કરો અહીંથી ચાંદ સુધીનો હાઈવે બનાવી આલો કે. પેલો કે ભાઈ વ્યાજબી વાત કરો તમે યાર, આવી તો બબાલ નહીં કરવાની. કે તમે સાન્તા ક્લોઝ છો, તમે કીધું એક વિશ પૂરી કરવાની તો કરો.
પેલો કે આવી ના થાય તો કરી આલો ને, અહીંથી ખાલી ચાંદા સુધીનો હાઈવે બનાવવાનો છે, તમે મસ્ત હાઈવે બનાવી આપો. પેલો કે સાહેબ મજાક ના કરો, હું સાન્તા ક્લોઝ છું, બાળકો માટે છો, તો મોટા છો તો વિશ માંગવાનું કહું છું, ચલો એક વ્યવસ્થિત વિશ માંગી લો, આપણે આવું બધું નહીં માંગવાનું. પેલો કે ઓકે વાંધો નહીં, એક કામ કરો, ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરી નાખો. તો પેલો સાન્તા ક્લોઝ કે હાઈવે 2 લાઈનનો બનાવવાનો છે 4 લાઈનનો? ખાલી કહી દો એટલે કોન્ટ્રાક્ટ આપી દો, ભ્રષ્ટાચારનું રહેવા દો. પણ આ નેગેટિવ વાત આપણે કરવાની જ નથી. તમે બધા હસ્યા એટલે મને કહેવાની ઈચ્છા થાય છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવો એ પણ આપણા જ હાથમાં છે ને. આપણા નાના બાળકને કહીએ જતા રહેતા ફટાફટ ખાવાનું ખાઈ લે એટલે હું ચોકલેટ આપું. આ લાંચની શરૂઆત અહીંથી થાય છે. એ આપણે બધાએ બંધ કરવાની છે. નવા વર્ષમાં એવું કહેવાય છે ને કે આપણે એક પ્લેજ લેવાનું હોય, આપણે એક પ્રતિજ્ઞા લેવાની હોય. તો ભ્રષ્ટાચાર વિરોધી આપણે કંઈક લડીએ. આવું અઘરું બોલવાનું નહીં કહું, કારણ કે હું કોમેડિયન છું. હું બહુ નાનકડી વાત કરું છું કે કોઈને લાંચ આપતા પહેલાં માત્ર 5 વખત વિચાર કરીશું, કે લાંચ લેતા પહેલાં 10 વખત વિચાર કરીશું. વિચાર કર્યા પછી જો તમારું હૃદય અને તમારું મન હા પાડે તો ગો અહેડ, ના પાડે તો આ વિડીયોને યાદ કરજો. અને છેલ્લે મજાની વાત કરવાની છે વિડીયોનો પૂરો કરતા પહેલાં શાંતા વિશે. સાન્તા ક્લોઝનો કોન્સેપ્ટ એકચ્યુઅલી એવી રીતે આવ્યો હતો કે નાના બાળકોમાં શ્રદ્ધા ડેવલપ થાય, એને એમ ખબર પડે કે મેં વિશ માંગી હતી, એ વિશ મોજામાં મૂકીને સૂઈ જાય અને રાત્રે એના જ મમ્મી પપ્પા દાદા દાદી ઘરનો કોઈ સદસ્ય વિશને પૂરી કરે. એને એમ લાગે કે સાન્તાએ વિશ પૂરી કરી, પણ ખરેખર વિશ ઘરના જ કોઈ પરિવારજને પૂરી કરી હતી. પણ એ રીતે બાળકમાં શ્રદ્ધા ડેવલપ થાય, બાળકમાં ઈશ્વર વિશે પ્રેમ ડેવલપ થાય. આમ જોવા જાવ તો આપણે નાના હોઈએ ને ત્યારથી આપણા જીવનમાં બધાનો પોતાનો એક ઓન સાન્તા હોય છે, એ છે આપણા મમ્મી પપ્પા. નાના હોઈએ ત્યારે બધી જ જીત પૂરી કરે, છેક મોટા થઈએ ત્યાં સુધી. તો મારે ને તમારે જો સાન્તા ક્લોઝને ખરેખર યાદ કરવા છે, એને માણવા છે અને પ્રત્યક્ષ રૂપે નિહાળવાની જો આપણી કોઈ ઈચ્છા છે, તો આપણે બધાએ સાન્તાને નહીં પણ તમારા પોતાના સાન્તાને, તમારા મા બાપને એ દિવસે મળવાનું છે અને બહુ જ વાલથી ભેટીને હેપી ન્યૂ યર કહેવાનું છે. #my own Santa, MYOWNSANTA, મારો પોતાનો સાન્તા, my own Santa. With this good news and with this good thought, Happy New Year and wish you a great year ahead. Thank you very much.